સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। સતગુરુ લવલક્ષ્ય બિંદુ મહારાજનો આ એક આનંદ યોગ સત્સંગ છે કે એક નિરંજન નિરાકાર જે બ્રહ્મ છે એ અખંડ આનંદ શિહમ પોતે આનંદ રૂપ છે અને આ જ હાસો યોગ છે। પરમાત્મા સ્વયં આત્મા જીવ છે અને લક્ષ્ય બિંદુ પણ છે, એ જ સ્વયં પ્રકાશ શિવ છે। એક અવકાશ સત્ય છે, આકાશ પણ શૂન્ય છે, એમાં જ આપણું ધ્યાન હોવું જોઈએ। એ જ સત છે અને એ જ આકાશ રૂપ પણ છે। જો જીવાત્મા તેમાં આકાશરૂપી શૂન્ય આકાર જે છે એમાં જ ધ્યાન બિંદુ છે, તે જ આપણે પોતે છીએ। જે તત્વાત્મા છે એ જ પરમાત્મા છે અને આત્મા શિવ જીવ ને ઈશ્વર આ જ આનંદનો એક મોટો ઉપાય અને યોગ પણ છે। આ જ ઉપરનો અખંડ નિર્મળ જે જ્યોતિ આનંદરૂપી જે લહેર કરી રહી છે, આ જ સતગુરુ સોહમ રૂપથી જ આપણને આ ઘટના અનુભવાય છે। આ જ નિર્મળ એમના જે પવિત્ર નેત્ર છે, જ્યોતિ જેનું સ્વરૂપ સોહમ રૂપ છે અને આને જ નજરમાં લહેર તરીકે નિરાકાર રૂપ પણ છે। પણ આ ઉપરનું જે આપણે વર્ણન થઈ શકે એવું નથી। આનો કેવલ અનુભવ થાય અને અનુભવ કર્યા પછી પણ નિર્વાણ પદને આનંદ યોગ પણ કહેવાય છે। આ બધું નિર્ણયનો શૂન્ય આકાર છે, બિંદુ સ્વયંપૂર્ણ સોહમ પણ છે। તો જાગી જાઓ તો સ્વયં અવકાશ પણ આપણે નિહાળી શકીએ છીએ અને આ જ જે અવકાશ છે એ જ આપણું લક્ષ્ય બિંદુ પણ એક મેદાન છે અને આ જ એક અખંડ આનંદ રૂપી નિરંજન નિર્વિકલ્પ પણ છે અને આને જ અલખનો આનંદ કહેવાય। અને આ જ એક અજંપા જપ ભજન જ્યારે ભાવે તો જ આપણે આ અવકાશમાં બ્રહ્મરૂપી દર્શાવે છે। કહેવાય છે કે નિરખને ગગનમાં તે જ હું છું, તે જ તું છો। અને આ જ શબ્દ બ્રહ્મ છે, ઓમ ઓમ રૂપી જે સોહમ મેં સમાય છે, તે જ તું છો, તે જ હું છું। આ જ ભૂતળ ભૂગી ભૂમિ નિર્મળ જ્યોતિ એક છે, જેને કહેવાય છે કે અલખ ખલક ને પલક પાયો। અલખ એટલે પરમાત્મા, ખલક એટલે કે આપણો દેહ છે અને પલક પાયો એટલે અલખને આપણા દેહની અંદર જે વીજળીનો ચમકારો કહેવામાં આવે છે કે પ્રકાશરૂપી જે જ્યોત જાગૃત થાય છે, તો પલક એટલે જ્ઞાનરૂપી જે પ્રકાશે અલખને મેં પાયો। અને આને જ કહેવાય છે એક અલખ રમતો જોગી આવ્યો અને અલખરૂપી જોગીને જ્યારે દર્શાય છે ત્યારે આપણા જે સ્વરો છે એ માયલા આત્મા જ્યોતિરૂપી ઘરની અંદર સમાય છે। આને જ સહજમાં પણ જાગી જવું જોવે અને તત્પર સોહમ નાદ પણ આપણને દર્શાય છે અને ખલક પલકમાં પણ જીવાત્મા રૂપી વિશ્વ બિંદુ પણ આપણને સમજાય છે। ખલક એટલે આપણો દેહ અને પલક એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે જીવાત્માને અનુભવ થાય એને જ સમજાયો કહેવાય છે। એટલે ખલક પલકમાં જીવાત્મા વિચ્છુ બિંદુ સમજાયો અને આ આવે પણ નહીં અને જાય પણ નહીં। આ તત્વનગરને એક પલ મેં પણ રચના કરે છે। સોહમ સોહઠ શ્રી સોહમ સોધર ખલતો ખેલ બનાવે છે। એક અલખ રમતો જોગી પણ આવે છે અને સોહમ સોધર ખલતો ખેલ બનાવે અને હીરે ખલતામાં ઓમ શબ્દ એટલે કે સોહમ છે
એ બિંદુ બૂંદ પણ આપણને સમજાય છે. રમતા રમતા ઈરે ખલતામાં મધ્યમ દશમ દ્વાર છે, ત્યાં એક અલખ રમતો જોગી આપણને પ્રાપ્ત થાય છે. આ જ એક અજબ નગર છે, નવધાન છે, નવ દ્વાર આપણા ખુલ્યા છે. ત્યાં જ એક અલખ ત્યાગી રમતો જોગી પણ દર્શાય છે. સ્વયં અવકાશ તે જ પરમાત્મા બ્રહ્મ છે, તેમાં જીવાત્મા પણ સત્ય છે. અને સત્ય આકાશ શૂન્ય તે જ આપણું ધ્યાન છે. જો ધ્યાન છે આકાશ ઉપર તો સોહમ સ્વયં સત પણ છે. અને ત્યાં જ શાંતિ યોગ પણ છે અને શૂન્ય આકાશ છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.